શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પૂજન અર્ચન સાથે આશ્રમો અને ધાર્મિક સંસ્થાઓમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી. ભાજપના હોદ્દેદારો અને આગેવાનોએ સંતોનું પૂજન અર્ચન કરી મેળવ્યા આશીર્વાદ. શહેરભરમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન. અને મજેવડી ગેટ રોડ પર ગટર ઉભરાતા સ્થાનિકો અને વેપારીઓ ત્રાહિમામ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. પૂજન અર્ચન સાથે આશ્રમો અને ધાર્મિક સંસ્થાઓમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. ગરવા ગિરનારની ગોદમાં આવેલ ભારતી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જૂના અખાડાના અધ્યક્ષ અને આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુના માર્ગદર્શન અને નિશ્રા હેઠળ ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગરવા ગિરનારની પવિત્ર ગોદમાં આવેલા ભવનાથ ક્ષેત્રની આધ્યાત્મિક ભૂમિ પર ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર અત્યંત શ્રદ્ધા, ભક્તિ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભવનાથ ખાતે આવેલા તમામ નામી અનામી આશ્રમો અને ધાર્મિક સંસ્થાઓમાં સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. વિશેષ રૂપે પ્રસિદ્ધ ભારતી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જૂના અખાડાના અધ્યક્ષ તથા ભારતી આશ્રમના મહામંડલેશ્વર 1008 પૂજ્ય હરિહરાનંદ ભારતી બાપુના વડપણ હેઠળ તમામ ધાર્મિક વિધિ વિધાનો અને કાર્યક્રમો ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયા હતા. દેશ વિદેશથી પધારેલા ભાવિક ભક્તો, સાધુ સંતો અને આશ્રમના સેવકોએ લીન થઈને વહેલી સવારથી જ બ્રહ્મલીન પૂજ્ય ભારતી બાપુની સમાધિનું વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત પૂજન અર્ચન કર્યું હતું. આ સાથે ઉપસ્થિત સર્વે ભક્તજનોએ વર્તમાન મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુના ચરણારવિંદનું પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ ક્ષેત્રમાં ભારતી આશ્રમની અંદર ભવનાથ દાદાના સાનિધ્યમાં ભારતી આશ્રમમાં આજે ગુરુ પૂર્ણિમા ઉજવાય શરૂ છે કાર્યક્રમ. ગુરુનો મહિમા જેટલો ગાય એટલો ઓછો છે, કારણ કે વેદોમાં શાસ્ત્રોમાં ગુરુની વંદના કરીશ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ સદગુરુ કૃપા. આ શ્લોક બધાએ સમજી શક્યો કે ધ્યાન ધરવું તો ગુરુની મૂર્તિ મતલબ ગુરુનું તત્વ છે એનું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ. પૂજા કરવી તો એના જમણા પગના અંગૂઠાની. પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. જે વાક્ય બોલે મંત્ર સમાન માનવો. પણ અત્યારે સહન શક્તિ ક્યાંય રહી નથી. એક કઠોર વાક્ય બોલાઈ જાય તો કેટલું દુઃખ ઊભું થાય છે. નહીં તો પહેલાં શિષ્ય બનાવતા તો એની કસોટી કરતા. સંડાસ બાથરૂમ સાફ કરવાથી માંડી ઝાડુ પોતા કચરા જે કાંઈ આશ્રમની સેવા હોય એ સેવા પ્રવૃત્તિ કરાવ્યા પછી યોગ્યતા લાગે તો શિષ્ય બનાવતા. અને એવું ક્યારેય જીવનમાં ન થવું જોઈએ ગુરુ બનાવ્યા પછી કે આલે તારી કંઠી અડધે મને મોંઘી પડી. તો ગુરુનો મહિમા ગાય એટલો ઓછો છે. ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ, જો હે શિષ્ય શાણા તો કરલે સદગુરુની દેવ. તો સદગુરુની સેવા કરવી અને બડે ભાગ્ય મનુષ્યન પાવા, સુર દુર્લભ સદગ્રંથની ગાવા. ઘણા જન્મના પુણ્યના પ્રતાપથી મનુષ્ય જન્મ મળ્યો છે તો સાર્થક કરી લેવું. એટલે જ કીધું કે નર્તન વિષ વેલડી, ગુરુ અમૃતની ખાંડ. ગુરુ છે અમૃતની ખાંડ છે.
नर्तन विष वेलड़ी गुरु अमृत की खान, शिष्य साथे गुरु मिले, माथु देता जो गुरु मिले फिर भी सस्ता जान। माथु देता जो गुरु मिल जाए तो सस्तो मिल्यो એવું સમજાય। તો આવી ગુરુનો મહિમા ખૂબ છે। ભારતીય આશ્રમની અંદર આજે ગુરુ પૂજન થયું અને હવે સમાધિ પૂજન થયા પછી ભોજન અને અત્યારે ભજન, ભજન પછી ભોજન અને ભોજન પછી પાછું ભજન તરફ જાઉં। બપોર પછી પણ ભજનનો કાર્યક્રમ છે। રાતના સંતવાણી છે, નામે નામી કલાકારો આવી અને એની વાણીને પવિત્ર કરશે। પરસદાન ગઢવી છે, તીર્થદાન ગઢવી છે, અલગ અલગ કલાકારો બધા સ્વરના સાધકો આવી અને એની વાણી પવિત્ર કરવા ગિરનારની ગોદમાં ભારતી બાપુના શરણમાં આવી વાણી પવિત્ર કરી। પુનિત આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી। ભવનાથ સ્થિત સુપ્રસિદ્ધ પુનિત આશ્રમ ખાતે શૈલજા દેવી માતાજીના સાનિધ્યમાં ગુરુ પૂજન અને આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે પુનિત આશ્રમ ખાતે સવારથી જ શ્રદ્ધાળુઓ અને સેવકોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો। બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભક્તોએ શૈલજા દેવી માતાજીના દર્શન કરી ગુરુ વંદન કર્યું હતું। આ તકે શૈલજા દેવી માતાજીએ તમામ સેવકો અને શ્રદ્ધાળુઓને આશીર્વચન પાઠવ્યા હતા અને જીવનમાં ધર્મ તેમજ સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપી હતી। આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે શૈલજા દેવી માતાજીને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આશ્રમ ખાતે સમગ્ર દિવસ દરમિયાન મહાપ્રસાદ અને ભજન કીર્તનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો। આજે ગુરુ પૂર્ણિમા છે। સમગ્ર વિશ્વની અંદર અને સમગ્ર સનાતન પરંપરામાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ મોટું મહત્વ છે। આપણે આપણા સદગુરુ હોય, આપણા ગુરુ હોય, એમને આપણે આજના દિવસે એમનું પૂજન કરી, એમનું અર્ચન કરી અને ગુરુના આશીર્વાદ લેતા હોય છે। કાયમને માટે કોઈના જીવનની અંદર ગુરુ ન હોય તો એનું જીવન નકામું છે, કારણ કે ગુરુ એ આપણા જીવનને તારે છે, આપણી અંદર રહેલા દોષોને દૂર કરી અને આપણે સાચો માર્ગ આપવાનું કામ ગુરુ કરતા હોય છે અને એ ગુરુના આશીર્વાદ આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે મળતા હોય છે। હું તો એવું કહું છું કે ગુરુ તો હોય જ છે આપણી સનાતન પરંપરાની અંદર, પણ એની સાથે આ જીવ સૃષ્ટિની અંદર જે પણ વ્યક્તિ હોય એની અંદરથી કંઈક ને કંઈક શીખવાનું આપણે મળતું જ હોય છે। તો આપણે તો એવું માની છીએ કે આપણા બધા લોકો છે એ આપણા ગુરુ છે, આપણે એની પાસેથી કંઈક ને કંઈક સારી વસ્તુ દરેક વ્યક્તિની અંદર હોય છે, એ શીખી અને આપણે એને ગુરુ તરીકે માની કે ભાઈ આ મારા ગુરુ છે આ વસ્તુની અંદર આ। તો આજના દિવસે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ આ જુનાગઢ શહેર એટલે સંતોનું શહેર છે, શુરાનું શહેર છે અને સંસ્કારનું શહેર છે, સનાતનનું શહેર છે। એટલે અહીંયા દરેક ભવનાથ ક્ષેત્રના સંતો, જુનાગઢના સંતોના ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ સવારથી લઈને તમામ લોકોના આશીર્વાદ લઈ એમના પૂજન અર્ચન કરી અને ગુજરાતની અંદર, દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સૂત્ર છે કે વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક પરિવાર છે, એટલે વિશ્વની અંદર શાંતિ જળવાય, ગુજરાતની અંદર શાંતિ જળવાય અને મારા જૂનાગઢના તમામ લોકોની સુખાકારી થાય એવા ગુરુના ચરણોમાં આજે વંદન કરી એમના આશીર્વાદ લીધા છે। ગુરુ પૂર્ણિમાની દરેક લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભાજપના હોદ્દેદારો અને આગેવાનોએ સંતોનું પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શહેર ભાજપ પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા જૂનાગઢના વિવિધ 15થી વધુ સંતો મહંતોના આશ્રમો અને મંદિરોએ જઈને સંતોના પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવવાનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગિરનારની ગોદમાં આવેલ અવધૂત આશ્રમ ખાતે આજે ગુરુ પૂર્ણિમાના મહાપર્વની અત્યંત ધામધૂમપૂર્વક અને શ્રદ્ધાસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર દિવસે દેશ વિદેશ અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ગુરુવંદના માટે ઉમટી પડ્યા હતા।
આશ્રમ ખાતે દત્ત મહારાજ તેમજ પૂજ્ય મહાદેવગીરી બાપુની વિશેષ પૂજા અર્ચના, મહાઆરતી અને ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી પ્રસંગે શહેર ભાજપના હોદ્દેદારો અને આગેવાનો પણ બાપુના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અવધૂત આશ્રમ ખાતે મહંત પૂજ્ય મહાદેવગીરી બાપુને શાલ ઓઢાડી તથા પુષ્પહાર અર્પણ કરી ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી હતી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે જ પવિત્ર ગુરુ પૂર્ણિમા નિમિત્તે અવધૂત આશ્રમ ખાતે પધારેલા તમામ ભક્તો અને સાધકો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આજે ગુરુ પૂર્ણિમાનો મહામહોત્સવ ખૂબ જ ધામધૂમથી અવધૂત આશ્રમમાં ઉજવાઈ રહ્યો છે. ખૂબ ભાવિક ભક્તો દેશ પ્રદેશથી આવી ગયા છે. ભજન, ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ એટલે ગુરુ પૂર્ણિમા. શાસ્ત્રોએ તો એવી વાત લખી છે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નો ભેદ, ગુરુ બિન સંશય ના મીટે, ચાહે વાંચે ચારો વેદ. ગુરુ વગર જીવાત્માનો ઉદ્ધાર થતો નથી અને આ ગિરનારની ભૂમિ તો ગુરુભૂમિ છે. કારણ કે ગુરુના ગુરુ એટલે ભગવાન દત્તાત્રેયની આ તપસ્થલી છે. તેણે 24 ગુરુના માધ્યમથી આપણને બધાને એક ઉર્ધ્વગતિ તરફ જવા માટેનો ખૂબ મોટો સંદેશ આપ્યો છે. અને પૂર્ણિમા એટલે જે પૂર્ણ છે તે પૂર્ણિમા. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જે પૂર્ણ છે તે પૂર્ણિમા છે અને જે પૂર્ણ છે એવા ભગવાન કૃષ્ણને એટલે આપણે જગતગુરુ કહીએ છીએ. તો ગુરુ પૂર્ણિમા એ સાધકો માટે તો બહુ અનેરું પર્વ છે. કારણ કે સાધક પોતાના ગુરુના ચરણમાં સમર્પિત થઈ અને નિષ્ઠાથી આગળ વધે છે. એનું આ પર્વ એટલે ગુરુ પૂર્ણિમા છે. દરેક ભારતવાસીઓને ગુરુ પૂર્ણિમાના જાજાત જય ગિરનારી. ઓમ નમો નારાયણ. હાર્દિક શુભેચ્છા. ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા આજે પરમ પવિત્ર ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે કહેવાય છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સવારે 8 વાગ્યાથી શરૂ કરી અક્ષર મંદિરથી શરૂ કરી અને જુનાગઢમાં 15 થી વધુ જગ્યાએ ગુરુ, સંત, મહંત આ બધાના આશીર્વાદ લઈ સમસ્ત ધારાસભ્ય શ્રી, મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો સાથે સર્વેના આશીર્વાદ લઈ એમને પુષ્પાર્પણ કરી એમને સાલ પહેરાવીને એમને આશીર્વાદ લેવાનો આ સુંદર મજાનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ છે. અને આ પર્વ નિમિત્તે સર્વેને ગુરુઓની કૃપા કાયમી તેમના જીવન ઉપર રહે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વધારો થાય એવી જ અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય. રામ ટેકરી ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢમાં આવેલ ધાર્મિક સ્થળો પર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સ્મશાન સામે આવેલ શ્રી રામ ટેકરી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે આશ્રમમાં સવારથી જ ગુરુ ભક્તો અને સેવકોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. ગુરુ પરંપરા અને વ્યાસ પૂર્ણિમાના મહત્વને ધ્યાનમાં રાખીને શ્રી રામ ટેકરી આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં આશ્રમના શિષ્યો, પૂર્વ વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સવારના સમયે ભગવાનનું ષોડશોપચાર પૂજન અને ગુરુ ભગવંત શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત તમામ સેવકોએ ગુરુદેવના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ મહાઆરતી યોજાઈ હતી અને ત્યારબાદ તમામ ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનારી મહારાજ કી જય. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આજે આ ભારત વર્ષની અંદર આપણા જે પણ ગુરુ હોય, માનસિક ગુરુ હોય કે પછી આપણા સાક્ષાત ગુરુ હોય એને આજે પૂજન કરવાનો દિવસ એટલે વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂજન. આ ગિરનાર ભૂમિની અંદર શ્રી રામ ટેકરી આશ્રમની અંદર આ ગુરુ પરંપરાની અંદર અત્યારે અહીંના જેટલા બધા શિષ્યો છે બધા આવેલા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવેલા. સવારમાં ભગવાનનું સડપસાર પૂજન કરેલું, ગુરુ પૂજન કરી સૌએ આશીર્વાદ લીધા અને સર્વે રાષ્ટ્રમાં શાંતિ મળે એવા સૌએ પ્રાર્થના કરી અને ગુરુજીના આશીર્વાદ લઈ અને સૌ ધન્યતા અનુભવી અને સૌ પ્રસાદ લઈ અને સૌ છૂટા થયા. જય શ્રી રામ.
ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વે ભવનાથ ખાતે અન્નક્ષેત્રનો પ્રારંભ કરાયો હતો. ભવનાથ પોલીસ ચોકી પાસે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ધ્યાન સેવા કેન્દ્ર અને ડોલરભાઈ કોટેચાના સહયોગથી ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. ગુરુ પૂર્ણિમાના પવિત્ર અને મંગલ અવસર પર ગિરનારની પવિત્ર ભૂમિ જૂનાગઢ ખાતે ધાર્મિક ઉત્સાહ અને સેવાભાવનો ઉત્કૃષ્ટ સંગમ જોવા મળ્યો છે. ભવનાથ પોલીસ ચોકીની બાજુમાં આવેલ સુદામા કુટીર નજીક મહાપ્રસાદ માટેના અન્નક્ષેત્રનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા કાર્ય ધ્યાન સેવા કેન્દ્ર દ્વારા અને ડોલરભાઈ કોટેચાના વિશેષ સહયોગથી યોજવામાં આવ્યું હતું. આ અન્નક્ષેત્રનો મુખ્ય ઉદ્દેશ્ય ગિરનાર ધામ ખાતે દર્શનાર્થે આવતા તમામ યાત્રાળુઓ અને સંતો મહંતોને પ્રસાદ તથા ભોજન સેવા પૂરી પાડવાનો રહ્યો હતો. સવારથી જ શરૂ થયેલા આ અન્નક્ષેત્રમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગિરનારની પવિત્રતા અને મહત્તાને વિશ્વભરમાં પહોંચાડવા તથા આવનારા દરેક ભક્તને સેવા આપવા માટે સંસ્થા સદા તત્પર રહેશે. પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે અન્નક્ષેત્ર શરૂ થતાં સમગ્ર ભવનાથ વિસ્તારમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. गिरनार के गुरु गोरक्षनाथ आश्रम के हमारे जो महंत पीर योगी सोमनाथ बापू के आशीर्वाद से गुरु पूर्णिमा के अवसर पर यहाँ पे सुदामा कुटीर भवनाथ स्टेशन के बाजू में हमने अन्न क्षेत्र अन्न प्रसाद गुरु प्रसाद शुरू किया है. सभी भक्तगण इस प्रसाद का लाभ लें और गुरु पूर्णिमा के अवसर पर गिरनार के गुरु दत्तात्रेय भगवान गुरु गोरक्षनाथ महाराज का आशीर्वाद लेते लेते यहाँ पे जो गिरनार की जो महिमा है, जो गिरनार के जो साधु संत है, ऋषि मुनि है और सिद्धों की जो भूमि है, इस भूमि पे एक बार अवश्य आके इस गुरु पूर्णिमा के आप अपना एक गुरु बनाए. जो गुरु दत्तात्रेय भगवान ने 24 गुरु यहाँ पे किया है और 24 गुरु उन्होंने प्रकृति को अपने हर व्यक्ति को गुरु माना है. गुरु यानी अहंकार अंधकार और रू यानी अंधकार को नाश करने वाला, जो अज्ञान रूपी जो अपने जीवन में है उसको नाश करके प्रकाशमय जीवन देने वाला जो गुरु है. आज महर्षि व्यास जी के जन्मदिन के अवसर पर यादगार में हम गुरु पूर्णिमा मनाया जाता है. उन्होंने चारों वेदों का उपनिषदों का अपने जीवन का ज्ञान दिया है, जीवन कैसे जीने की उसकी राह दिखाए. गुरुकुल पद्धति से गुरु पूर्णिमा चलता आ रहा है और गिरनार के इस गुरु पूर्णिमा के अवसर पर हमने पहली बार गिरनार धाम, जो हमारा गिरनार धाम के जो हमारे प्रेरणा स्थान है, डॉलरभाई कोटेचा है, हमारे बापू है, ये सब के आशीर्वाद से हमने यहाँ पे और ये जो अन्न क्षेत्र हो रहा है, जो अन्नदान प्रसाद हो रहा है, ये हमारे भक्तजनों ने जो दत्त भगवान के गोरखनाथ के और सभी भक्तजनों के सहायता से हो रहा है. हम निमित्त मात्र है, हम यहाँ पे एक सेवक के रूप में यहाँ पे आए और एक बार अवश्य गिरनार धाम जो हमारे ध्यान सेवा केंद्र में सर्व के नामस्मरण जप पारायण ऐसे सभी कार्य यहाँ पे गिरनार धाम के हमारे ध्यान सेवा केंद्र में होने जा रहा है. सभी लोगों को, यहाँ के भक्तजनों को और सभी साधु संतों को मेरा निवेदन है, एक गिरनार को विश्व में एक नाम लेके आए और गिरनार को अपने विश्व में जैसे सिद्धों की भूमि करके बात करते हैं, ऐसे ही गिरनार को वापस एक बार विश्व में रिकॉर्ड होना चाहिए. ऐसे सबके साथ गुरु पूर्णिमा के हम सदस्य देते हैं. आदेश आदेश आदेश. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. શહેરભરમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન થયા છે. જૂનાગઢમાં વણઝારી ચોક નવા નાગરવાડા શેરી નંબર 3ના રસ્તા છેલ્લા ઘણા વર્ષથી ખરાબ હાલતમાં છે. લોકોને વાહન તો ઠીક, પરંતુ ચાલીને જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભૂગર્ભ ગટરના કામ કરવા છતાં પણ ગટરના પાણી રસ્તા ઉપર નીકળતા હોવાથી લોકોને ગંદકીમાંથી પસાર થવું પડે છે. નાગરવાડા વિસ્તારના સ્થાનિક રહીશ વિમલેશ દવેએ જણાવ્યું હતું કે અહીંની શેરીની હાલત એટલી ભયાનક અને ખરાબ થઈ ગઈ છે કે ઉંમરલાયક લોકો અને નાના બાળકો માટે ચાલવાનું કે રમવાનું તો એક બાજુ રહ્યું, પરંતુ વાહનો લઈને નીકળતા જુવાન માણસોને પણ અહીંથી પસાર થવામાં ભારે તકલીફ પડી રહી છે. રસ્તા પર એટલા બધા મોટા મોટા ખાડા પડી ગયા છે કે નાના બાળકો માટે સાયકલ ચલાવવી પણ અત્યંત જોખમી અને અઘરી બની ગઈ છે. આ સિવાય વિસ્તારમાં ગટરના ઢાંકણા તૂટી ગયા છે. જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે ચોમાસાનું પાણી અહીં રોડ પર ભરાઈ જાય છે અને સાથે સાથે ગટરોમાંથી પણ અત્યંત ગંદુ પાણી ઉભરાઈને બહાર આવે છે. શાસક પક્ષ નેતા મનન અભાણીએ જણાવ્યું હતું કે વણઝારી ચોક અને આસપાસના રસ્તાનો જે પ્રશ્ન છે, ત્યાં હાલ ભૂગર્ભ ગટર અને ડીઆઈ પાઇપલાઇન નાખવાની કામગીરી બાકી છે. એ કામગીરી પૂર્ણ થતાં જ ત્યાં પાકો રોડ બનાવવાની કામગીરી હાથ ધરી દેવામાં આવશે. મહાનગરપાલિકાની નીતિ મુજબ જે વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને ડીઆઈ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થાય ત્યાં જ રોડ બનાવવામાં આવે છે, જેથી કરીને નવો બનાવેલો રોડ ફરીથી ખોદવો ન પડે. કાદવ, કીચડ, કચરો બધું જ એક જગ્યાએ ભેગું થાય છે અને માથે પ્રાણીનો, ઢોરનો વધારે ત્રાસ દેખાય છે. અહીંયા કોઈ વડીલોને નીકળવું હોય તો વડીલો ચાલી પણ નથી શકતા, નથી ગાડીઓ હાલતી, નથી કાંઈ પણ થતું. તમે ખાલી એમને ચાલતા નીકળો ને તો પણ લપસવા જેવી સ્થિતિ ઊભી થાય છે. ખૂબ જ ખરાબ હાલત છે, કેમ કે જો બાળકો નાના નીકળે તો એ સાયકલ હકાવી હોય ને તો એ સાયકલમાંથી પણ ઊંધા પડે ને એવી સ્થિતિ છે. ખૂબ જ ખાડા ખબડા, ગટરના ઓપન માઉથ છે, તો એ નથી પાણી જતું, નથી પાણીનો નિકાલ થતો. ઉપરથી પાણી આવે તો પાણી ભરાઈ જાય છે અને બધી જાતની સ્થિતિ અહીંયા ઊભી થાય છે. અને જરાય એવી કઈ અહીંયા ડ્રેનેજ સિસ્ટમ નથી કે આપણે પાણી વહ્યું છે. પાણી ભરાય છે, જેના કારણે ગંદકી વધે છે. ગંદકીના કારણે બીમારીનો આપણે પ્રકોપ વધે છે અને બધી જાતની પબ્લિકને નુકસાન થાય છે. તો એવી સરકારને અને આપણે નગરપાલિકાને આપણે વિનંતી કરીએ કે થોડોક આનો નિકાલ થાય, પાણીનો નિકાલ થાય, ઢોરનો ત્રાસ ઓછો થાય, એવી વિનંતી. આ વોર્ડ નંબર 10 ની અંદર તમારે જે અહીંની ચોખવટ કરવી હોય કે જોવું હોય કે કોઈને મોકલવા હોય તો મહેરબાની કરીને તમને ભગવાન સદબુદ્ધિ આપે ને તમે મોકલો, કે અમે અહીં કેટલી પરિસ્થિતિમાં, કેવી પરિસ્થિતિમાં અમે અહીંયા મુકાયેલા છીએ.
આ બેન પડી ગયા હતા, એને ગાયે મારી દીધું અને માથામાંથી લોહી નીકળ્યા. અને નાના છોકરાઓને લઈને આ અમારી ગાડી નથી આવતી. એક બાજુ ગાડી હોય, એક બાજુ માણસો હોય, એક બાજુ પાણી હોય. અમારે હાલવું કેમ? કોઈ દી અમારી શેરી કે ગામ આખાની શેરી ક્યારેય સામી નહીં થાય. શેરી નંબર 3 ની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. હાલ છેલ્લા 4 થી 5 વર્ષમાં અનેક વાર અહીં ખોદકામ કરવામાં આવ્યા છે પાઇપ નાખવા માટે, પરંતુ ત્યારબાદ કોઈ પણ પ્રકારનું પેચ વર્ક કે કામ કરવામાં આવ્યું નથી, એમ જ મૂકી દેવામાં આવ્યું છે. અને અત્યારે સ્થિતિ એવી છે કે ચાલી પણ ન શકાય. વાહનો ચલાવવાની વાત તો બાજુમાં રહી, અનેક એવા બનાવ બની ગયા છે જેમાં બાળકો અને વૃદ્ધો પડી ગયા હોય કે તેમને વાગ્યું હોય. પલ્લવીબેન ઠાકર જે મહાનગરપાલિકાના મોટા હોદ્દેદાર છે, તે અહીં પડોશમાં જ રહે છે, પરંતુ તેમના ધ્યાનમાં પણ શું શેરી નંબર 3 નથી આવતી? નવા નાગરવાડાની શેરી નંબર 1, 2 અને 4માં સંપૂર્ણ રોડનું કામ થઈ ગયું, પરંતુ શેરી નંબર 3 નો શું વાંક છે? શું શેરી નંબર 3 વાળા મત નથી આપતા? શેરી નંબર 3 વાળા ટેક્સ નથી આપતા? ચૂંટણી હોય ત્યારે તો આવી જાય છે કે ભાઈ મત આપો, પરંતુ ત્યારબાદ અહીં કોઈ ડોકાતું પણ નથી. પલ્લવીબેન ઠાકરને ખાસ કહેવા માંગીશ કે એકવાર શેરી નંબર 3 ની મુલાકાત કરો અને જુઓ કે અહીં શું સ્થિતિ છે. તો અહીં તાત્કાલિક કામ કરાવવામાં આવે, નવો રોડ આખો બનાવવાની જરૂર છે. પેચવર્કથી હવે કંઈ થવાનું નથી, તો નવો રોડ બનાવવામાં આવે તેવી વિનંતી હું મહાનગરપાલિકાને કરવા માંગીશ. વણઝારી ચોકમાં જે એક શેરીનો પ્રશ્ન છે, ત્યાં ભૂગર્ભ ગટર અને ડીઆઈ પાણીની લાઇનની કામગીરી બાકી હોય. આ કામગીરી પૂર્ણ થતાં તે વિસ્તારમાં રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. હાલ એ વિસ્તારમાં જે પ્રશ્ન હોય રોડનો, ત્યાં આપણે પેચવર્કની કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. એક વિસ્તારમાં એક શેરીમાં આપણે ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનની કામગીરી બાકી હોય, તેના લીધે આ કામગીરી રોડની કામગીરી બાકી રહી હતી. અન્ય શેરીઓમાં કામગીરી પૂર્ણ થતાં ત્યાં રોડ બનાવી દેવામાં આવ્યા છે, અને આ વિસ્તારમાં પણ આ શેરીમાં પણ આ કામગીરી પૂર્ણ થતાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે અને હાલ પેચવર્કની કામગીરી શરૂ કરવામાં. જૂનાગઢ મહાનગરમાં આપણે ભૂગર્ભ ગટર, પાણીની લાઇન અને ટોરેન્ટ ગેસની લાઇનની કામગીરી જૂનાગઢ મહાનગરમાં ચાલી રહી હોય. આ ત્રણેય કામગીરી પૂર્ણ થતાં તે વિસ્તારમાં સારી ગુણવત્તાના રોડની કામગીરી કરવામાં આવી જ રહી છે. ઉપલા દાતાર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સમાધિ પૂજન, મહાપ્રસાદ અને રાત્રિના સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ ભીમ બાપુની નિશ્રામાં સંપન્ન થયો હતો. ઉપલા દાતારની જગ્યાના બ્રહ્મલીન મહંત શ્રી પૂજ્ય પટેલ બાપુ અને પૂજ્ય વિઠ્ઠલ બાપુની સમાધિનું પૂજન કરવામાં આવ્યું હતું. બપોરે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું અને રાત્રિના ભવ્ય સંતવાણીના કાર્યક્રમમાં ધવલ ઝાલા અને હિતેશ અંટાળા સહિતના કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી. ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં દાતાર ભક્તો ભાવિકોને ઉપલા દાતારની જગ્યા ખાતે હજારોની સંખ્યામાં વરસતા વરસાદ વચ્ચે આટલી ઊંચાઈ ઉપર પણ ભાવિકોનો અવિરત પ્રવાહ દાતારના દરબારમાં ઉમટી પડ્યો હતો. ભાવિક ભક્તો આજે વહેલી સવારથી દાતાર બાપુના દર્શન કરવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જૂનાગઢ ઉપલા દાતારની જગ્યામાં જે કાંઈ આજે ગુરુ પૂર્ણિમાનો મોટામાં મોટો દિવસ છે અને અમે હર વર્ષે ઉજવી છીએ અને આ પરંપરા વર્ષોથી ચાલ્યું આવે છે. જે કાંઈ અમારે પટેલ બાપા બમલિંગ થયા, વિઠ્ઠલ બાપુ બમલિંગ થયા, એ સમાધિ પૂજન થાય, બધા ભાવિકો સેવકો બહુ સરસ બધા આવી અને હળી મળીને બધા પૂજન કરે છે અને બધા ખૂબ રાસ રમે છે અને બધા બપોરે મહાપ્રસાદ લે છે અને રાત્રે જે કાંઈ સંતવાણી હોય એનો લાવો લે છે અને બધા ધન્ય બને છે અને બહુ જ આનંદ આવે છે અને બધા ખૂબ ખુશી થાય છે. અને આજ મોટામાં મોટો દિવસ છે, બધા ખૂબ ખૂબ આશીર્વાદ મેળવે અને એને બધાને દાતાર બાપુના બે સમાધિઓના જગ્યાના બધાના ખૂબ આશીર્વાદ મળે છે અને એની મનોકામનાઓ પૂરી થાય છે. તો દાતાર બાપુ આગળ બધા ધન્ય બને છે અને દર વર્ષે આવે છે બધા ભાવિકો, સેવકો અને કોઈ પણ વ્યક્તિ આવી શકે છે અને આવે છે બધા, અને બધા ખૂબ મહાપ્રસાદ લે, સમાધિ પૂજન કરે અને બધા ખૂબ આનંદથી લે છે. જય દાતા. કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પેપર લીક પ્રકરણ અને રાજ્યમાં સતત વધી રહેલા પેપર લીક કૌભાંડો અંગે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં નીટ કૌભાંડની કાળી મસી હજી સુકાઈ નથી. ત્યાં હવે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અંતર્ગત લેવાયેલી તૃતીય પ્રોફેશનલ વર્ષની શલ્યતંત્ર 1ની પરીક્ષામાં ખુલ્લેઆમ પેપર લીક થવાની અત્યંત ગંભીર ઘટના સામે આવી છે.
પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ જે વોટ્સએપમાં મેસેજ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ તરીકે પ્રશ્નો ફરતા થયા હતા તેમાં 12માંથી 11 મુદ્દા પરીક્ષાના પ્રશ્નપત્રમાં બેઠે બેઠા પૂછાઈ ગયા છે. આ સ્પષ્ટ સાબિત કરે છે કે શિક્ષણ માફિયાઓ અને ભ્રષ્ટ સિસ્ટમની મિલીભગતથી યુવાનો અને ભાષી તબીબોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. આ પ્રકરણમાં પેપર સેટ કરનાર પ્રોફેસર સીધી શંકાના દાયરામાં છે અને સ્ક્વોડના અધિકારીઓએ અગાઉથી જાણ કરવા છતાં તંત્ર દ્વારા સમયસર યોગ્ય પગલાં ન લેવાયા તે પણ તપાસનો વિષય છે. ગુજરાતમાં છેલ્લા અનેક પરીક્ષાઓના પેપર લીક થયા છે. તાત્કાલિક જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ એવી માંગણી કરી હતી. સાવલિયા, જુનાગઢ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ. આજ રોજ અમે આયુર્વેદિકનું જે પેપર ફૂટ્યું છે એના સંદર્ભે આજે જુનાગઢ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા હતા અને 2 મિનિટ અમે રામધૂન બોલાવી કે જે આ ભાજપ સરકારને સદબુદ્ધિ આવે જેથી કે વારંવાર આવા જે પેપર ફૂટી રહ્યા છે એ બંધ થાય. હજી તો આપણે નીટનું કૌભાંડ ઠકાણું નથી, ત્યાં તો આ પાછું ગુજરાતમાં આયુર્વેદિક કોલેજનું પેપર ફૂટ્યું. અમારી એવી માંગ છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે રીવાબા જાડેજા અને જે આ પ્રોફેસરો અને જે સંડોવાયેલા લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જો આની તપાસ ઉચ્ચ પાયે નહીં કરવામાં આવે તો અમે હલ્લાબોલ બોલાવીશું અને એનએસયુના તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને અમે એક હલ્લાબોલ આંદોલન કરશું. કહેતા ખૂબ દુઃખ થાય છે કે હજી એક અગ્નિ સંસ્કાર કરીને ઘરે પૂગીએ અને ત્યાં સુધીમાં ઘરે જો મરણ હોય ને તો એનાથી ખરાબ દિવસો ના હોય. આ ભાજપ સરકાર, આ ગુજરાત સરકાર, આ કેન્દ્ર સરકાર આવું કંઈક કરવા જઈ રહી છે. હજી ભી પેઢી હાકેર પેઢી એટલે પ્રધાનમંત્રીએ રાજીનામું આપ્યું. નીટ વાળી જે મેટર છે આખો દેશ અને ગુજરાત જાણે છે. એ બધું હજી થયું, એના હજી અગ્નિ સંસ્કાર, એનો હજી અગ્નિ બુઝાણો નથી. બીજું મૃત્યુ થયું. આયુર્વેદિક કોલેજમાં પેપર ફરીથી ફૂટ્યું કે શા માટે વિદ્યાર્થીઓને આત્મહત્યા કરવા માટે મજબૂર કરો છો? તમે જો ઘર લઈને બેઠા હો તો જે ભગવાન, જે અલ્લાહ, જે ઈશ્વરમાં માનતા હો એની નજર સમક્ષ રાખીને હે ભાજપના નેતાઓ એક વખત વિચારો કે તમારા ઘરમાં 15, 20 કે 25 વર્ષનો દીકરો દીકરી, આશાસ્પદ દીકરો કે દીકરી આ રીતે સરકારની ભૂલને લીધે આપઘાત કરે, ડિપ્રેશનમાં જાય તો શું રીતે? અરે થોડાક માણસ થાવ. લોકોએ પ્રેમથી ખોબલે તમને મત આપ્યા છે. કદાચ કોઈ જમીન પડાવી લે, કદાચ કોઈ મિલકત પડાવી લે. શરમ કરો, તમે દીકરા દીકરીઓ પડાવી લ્યો છો. દીકરા દીકરીઓને પરોક્ષ રીતે મોતને ઘાટ ઉતારો છો. નહીં ચલાવીએ. આજે જુનાગઢ કલેક્ટર કચેરીએ અમારા એનએસયુઆઈના નેજા હેઠળ ગુજરાત કોંગ્રેસ, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસે ભાઈઓ બહેનોએ સાથે મળીને કલેક્ટરને આવેદન આપ્યું છે કે કલેક્ટરજી આ મૂંગી બેરી સરકારના કાન ખોલવાના પ્રયત્ન કરો. નાની વાત હોય, નાનો અન્યાય હોય તો સહન કરવા તૈયાર છીએ. ઉપર પેપર ફૂટી રહ્યા છે. રાત દિવસ મહેનત કરનારા એ દીકરો હોય કે દીકરી હોય એ વિદ્યાર્થીઓ જે રાત દિવસ મહેનત કરે છે, મા બાપની આંખ વાંચીને મા બાપના સપનાઓ પૂરી કરવા માટે એ દીકરાઓ રાત દિવસ મહેનત કરે છે અને ભાજપ દ્વારા એમના પોતાના સેટિંગજાઓને સાચવવા માટે પેપર લીક કરે છે. એ ગુજરાત અને દેશ નહીં ચલાવી લે. મજેવડી ગેટ રોડ પર ગટર ઉભરાતા સ્થાનિકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જૂનાગઢમાં બેરામુંગા શાળાની બાજુમાં આવેલા અને મજેવડી ગેટ તરફ જતા મુખ્ય માર્ગ પર હાલ સ્થાનિકો તેમજ વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નવો રોડ બન્યા બાદ આ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા અત્યંત ગંભીર બની ગઈ છે. વરસાદ વગર પણ આખા રોડ પર ગટરના દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી ફરી વળ્યા છે, જેના કારણે આખો રસ્તો જળબંબાકાર જોવા મળી રહ્યો છે. ગટરના ગંદા પાણી રસ્તા પર સતત વહેતા હોવાથી અહીં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. આ વિસ્તારમાં અનેક દુકાનો આવેલી છે, જેથી વેપારીઓના ધંધા રોજગાર પર પણ વિપરીત અસર પડી રહી છે. આ ઉપરાંત રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પર દૂષિત પાણીના છાંટા ઉડતા હોવાથી નમાઝ પઢવા જતા શ્રદ્ધાળુઓ તેમજ અન્ય લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ રસ્તો છે બેરામુગા સ્કૂલની સામે અને આ મંજળી દરવાજાવાળો રોડ છે. આની અંદર ગટર આજે 20 થી 25 દિવસથી
માની લો કે લીકેજ છે એની અંદર. હવે અમે અરજી 2-3 વાર નગરપાલિકાની અંદર કરેલી છે, તો કોઈ એનો જવાબ આવ્યો નથી. તો આ રસ્તાની અંદર માની લો કે ગટરનો પાણી છે ને એટલો વાસ મારે છે, એટલા મચ્છર આવે છે એની અંદર, ને અમે 3-4 વાર તો બીમાર માની લો કે પડી ગયા છે એની અંદર. તોય જે ઓનલાઈન મેં કમ્પ્લેન પણ કરેલી છે, પણ તોય કોઈ જવાબ નથી આવેલો. અમારે આ વહેલી તકે ટૂંકમાં આ ગટરનું કામકાજ ચાલુ થઈ જાય એટલે અમારું કામકાજ ચાલુ રહ્યું. મારી દુકાનની એક્ઝેક્ટ સામે જ છે ને ગટરમાંથી પાણી કન્ટિન્યુ ચાલુ છે. વરસાદ વગર અહીંયા રોડ ઉપર પાણીનો બહુ મારો રહે છે, ગંદુ પાણી છે. અમારે નમાજ પડવા જાવી હોય તો એ પાણી ઉડી જાય તો અમે નમાજ પડવા ન જઈ શકીએ. એટલે નગરપાલિકાને અમે કમ્પ્લેન કરેલી છે, તોય છતાંય અમારું અહીંયા કામ થયેલ નથી. અમારે બધાની રિક્વેસ્ટ છે નગરપાલિકાને કે અમારું જલ્દી જલ્દ કામ થઈ જાય. જૂનાગઢમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ અંતર્ગત સંત વાણી યોજાઈ હતી. જૂનાગઢની તપોભૂમિ પર ગુરુ પૂર્ણિમાનો મહા ઉત્સવ અત્યંત ઉત્સાહ, શ્રદ્ધા અને ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો. ભવનાથ તળેટીમાં આવેલ ગુરુ ગોરખનાથ આશ્રમ ખાતે પીર યોગી મહંત શેરનાથ બાપુ દ્વારા દર વર્ષે ગુરુ ત્રિલોકનાથ બાપુની સમાધિનું પૂજન ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. ગુરુ અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જતા હોય છે, ત્યારે ભગવાન કરતાં પણ વિશેષ મહત્વ ગુરુનું હોય છે. ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગોરખનાથ આશ્રમ ખાતે નામી અનામી કલાકારો દ્વારા સંત વાણી પીરસવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સંત વાણીનો લાભ લીધો હતો. આયેગા મુજે લેક જાયેગા, ઘણા બધાના પદો છે. ઈ આ ચોર હવે ઉવરીમાં જાગે છે, ભજન કરે છે, એટલે કક્ષની આડો ઊભો પડદાની આડો ઊભો આ ચોર સાંભળે છે. પછી આ વાતાવરણ જેવું હતું એટલે થોડું ઘણું આપણી વૃત્તિમાં ફેર પડી જાય. એની વૃત્તિમાં ફેર પડી ગયો, હવે નીકળી જતા. અમુકને આપણે ભજનમાં ગયા હોય તો અકળાવા મળે ને, કારણ કે એને ફેર પડવા મળે. તમે કીંગાના ગુલાબના ફૂલ ઉપર મૂકો તો કીંગુ કઈ ટકી ન હોય કે એને ભોગળા હેઠે મૂકો તો જ લેર આવે. અકળાનો ચોર નીકળી ગયો, પણ પદ બરાબર સાંભળ્યા, ભજન બરાબર સાંભળ્યા. બાપુ પાછું એમ કહેવાય કે અઠવાડિયું જવા દઈને પાછો ગયો. પરિસ્થિતિ આની આ કહેવાય છે કે એને 10 આવા ધક્કા ખાધા તો એ તો ચોરીના વિષયમાં જે બુદ્ધિ લડાવતો હોય ને, અંતે એને નિર્ણય કર્યો, બુદ્ધિનો ઉપયોગ કર્યો કે આ કોઈ સદગુરુની ખોજમાં છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પૂજન અર્ચન સાથે આશ્રમો અને ધાર્મિક સંસ્થાઓમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી. ભાજપના હોદ્દેદારો અને આગેવાનોએ સંતોનું પૂજન અર્ચન કરી મેળવ્યા આશીર્વાદ. શહેરભરમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન. અને મજેવડી ગેટ રોડ પર ગટર ઉભરાતા સ્થાનિકો અને વેપારીઓ ત્રાહિમામ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585808104 9099509070.